इंग्लिश बोल दो ना एक बार। इंडिया इज माय कंट्री, माय लैंग्वेज, माय द ग्रेट સુરા. હા સુરા પીવડે છે કાલે બે લાફા માર્યા તો એના ગાલ ફૂલી ગયા હે એટલે મોઢું અંતાડી દીધું છે. સૌથી નાનો સબસ્ક્રાઇબર પણ આવી છે. જય માતાજી મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો દોસ્તો આજે આપણો વ્લોગ શરૂ થાય છે ગામડેથી અને વરસાદનો ગરજવાનો અવાજ તમે સંભળાયો હશે આઈ હોપ. બાકી જો મસ્ત વ્યૂ આવે છે આજે. જો આ બધા વાદળ જાય છે અને આ પાણીવાળા વાદળના ગોધરા બાજુ તો બહુ જ વરસાદ ચાલુ જ છે અત્યારે. અને પેલો કોક આવે છે, જો કોણ છે? ટોટિયો. અલે હા, ટોટિયો કઈથી આવે? ખેતરમાંથી સંદાસ કરવા ગયેલો લાગે હે ને? સંદાસ કરવા ગયેલો. જો આ સંદાસ કરીને આવ્યો છે જો. અને બાકી હું તમને વ્યૂ બતાવતો હતો. આ વ્યૂ જુઓ કેટલો મસ્ત નજારો છે ને. છાંટા છાંટા અત્યારે ચાલુ જ છે. અત્યારે આ ગામડે આવ્યા છીએ અમે. અને આ ઢીંગલી પણ છે આજે. એ રી ઢીંગલી, એનું નામ શું છે? અંજલિ. હા સોરી, અંજલિ, ઢીંગલી નહીં અંજલિ. બાકી વ્યૂ તો બહુ મસ્ત છે. અને આજે છે ધરો આઠમ, એટલે કે જે પણ વ્યક્તિનું મૃત્યુ પામ્યું છે એ અમારામાં રિવાજ આવે છે કે ધરો આઠમના દિવસે ખાટલો કરીને બધા સગા વહાલાઓ જે પણ અનાજ લઈને આવે એ ખાટલા પર મૂકે. ખાટલા પર પહેલાં દીવો કરવાનો, પછી અનાજ બનાજ બધું મૂકે. પછી આપણે જેને પણ બોલાવવાનો હોય બ્રાહ્મણ એ આવે, પછી એની શ્લોક બ્લોક બધી વિધિ કરે ને પછી જે ખાટલા પર જેટલી પણ વસ્તુ હોય એના 3 ભાગ કરવાના. એક ભાગ જે બ્રાહ્મણ કે કોઈ આવે એ લઈ જાય, બીજો ભાગ ભાણેજને આપે અને ત્રીજો ઘરમાં રાખે. તો આ રીતની કંઈક અમારા રીતિ રિવાજ હોય છે. તો અમે આયા એટલા માટે ગામડે આવ્યા છે કેમ કે આપણા મામાની આજે આઠમ કરવાની છે, ધરો આઠમ કરવાની છે, એટલે તમને ખબર જ હશે. તો ચાલો હું તમને બતાવું રસમો રિવાજ અને મળું થોડી વાર રહીને. અને ગાડીઓ જોવો, 1 2 3. અમારી બ્રાહ્મપ્યારી તો હોય જ. એક્સયુવી આપણી સુરેલી પડી છે. તો અત્યારે 3 ગાડી પડી છે અહીંયા. અને આ પોલીસ. આમાં હું આ લઈને આવ્યો છું, પેલી દાદા લઈને આવ્યા છે ને પેલી પપ્પા લઈને આવ્યા છે. અને આ ઢીંગલીને છકડામાં આવ્યા છે. તો ચાલો મળીએ થોડી વાર. સૌથી નાનો સબસ્ક્રાઇબર પણ આવી છે જે આવી રહી ક્રીસુ. હાય ગાઈસ કહી દે. હાય ગાઈસ બોલ. ઓય હાય ગાઈસ. જો એકલી હોય તારે તો બહુ બોલે છે. તો જે પણ આપણા સગાવાલા આવશે એમને જમાડવાનું હોય છે. તો નીચે ભાત છે ઢાંકી દીધા છે, આ કમસાર. અને દાળની પ્રોસેસ ચાલુ છે. દાળ બાફી દીધી છે અને આયરી દાળ વઘાર કરે છે આપણે ચંદુ કાકા. હા જો અમારા પૃથ્વીસિંહ આવેલા છે આફ્રિકા જવા વાળા. ઇંગ્લિશ બોલ દો ને એક વાર. इंडिया इज माय कंट्री, माय लैंग्वेज, माय द ग्रेट સુરા. હા સુરા. हाँ झुकेगा नहीं, झुकेगा नहीं साला के. अपन बताता है ना सिंबल अपना देखो. હા સુરા જો સિમ્બોલ છે આ સુરા. लिखवायु अपना. હા लिखवाયું. हाँ કઈ ફાગવેલ કે? मैं विदेश जाऊँ ना, अफ्रीका, अरेबिया. અરેબિયા. અરે ગાડી કઈ લાવવાની? બ્રેજા. ब्रिजा વાહ, ब्रिजा વાહ. गाड़ी लावीस. તો આપણા જવાના છે વિદેશ આ વિદેશ. હું 9 તારીખે ટિકિટ છે મારી. 9 તારીખે. હા 9 તારીખે ટિકિટ છે મારી. 9 બરાબર. તારીખે. અને ભગવાન આપણો સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઇબ ને follow લાઈક કરે ને ને. બધું કરી દેજો કો. આ કરજો હા. બરોબર. રેડી. હા રેડી. હા હું વિમાનમાં જઈશ. વિમાનમાં. હા હું તમને ટિકિટ નું એ કહી દઈશ. હા ટિકિટ Ready? બી મોકલશે. બરાબર. હા, રેડી ready, રેડી. ઓકે ready, ઓકે ready. ડન ડન. હા ડન રેડી. તો આ રીતનો ખાટલો પાથરીને જો અનાજ ને બધું મૂકેલું છે, દીવો બી છે અને શાકભાજી ને બધું. લાઇટ નથી એટલે કેમ લાઇટ નથી? કેમ કે વરસાદના લીધે લાઇટ નથી એટલે અંધારું છે. બાકી આ રીતનો ખાટલો હોય છે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે જો મકાઈ વાવી હતી, કશું દેખાય છે? ઘાસ જ દેખાય છે ખાલી. મકાઈ તો કશું દેખાતી જ નહીં. અને આ બધું ગંગા માસીને લીધે થયું છે. કશું ધ્યાન નહીં રાખ્યું આ ગંગા માસી, એટલે કશું જ ના કર્યું. ખોળ કાપવા કીધું. ખોળ તો કે એ તો ચાલે, હવે ચોમાસામાં નહીં કરવાની, આપણે શિયાળામાં ખેતી કરવાની. હા જો છે ને શિયાળામાં પકવી લેવાનું એમ કે છે. અને અહીં ચા બને છે આપણે દેશી રીતે. બ્લેક ટી બને છે. બ્લેક ટી એકદમ આનું પ્યોર ગુજરાતી ના પ્યોર દેશી કહેવાય. હા દૂધ વગરની. આમાં કોઈ જાતનું કેમિકલ નહીં હોતું. શું કહેવું પિયુષ તારે? હા આ રેખા મામીએ બનાવી ચા. અને આ મારો કમળો છે જે એનું ડાચું કોઈ અલગ પ્રકારનું છે એટલે હંતાડી દીધું છે. કેમ કે પીવડે છે કાલે 2 લાફા માર્યા તો એના ગાલ ફૂલી ગયા હે એટલે મોઢું અંતાડી દીધું છે. એની યુટ્યુબ આઈડી કહી દે. કમાવ યુટ્યુબ આઈડી બોલ દે તારી. ચલ તારી. એ મારી યુટ્યુબર 0 ઓહો આ તો મારી એ તો ઇન્સ્ટા આઈડી બોલ્યો તું તો. તારી બોલ ને અલગ. મારી કોઈ આઈડી નહીં બનાવી. પેલી બનાવેલી ને કમો ડાન્સર એમ. હા કમો ડાન્સર.
ચાલો તો મળીએ, ચા પી લઈએ મસ્ત રીતે. હા જો દાળ વગાડી દીધી છે આપણે, જુઓ કેટલો મસ્ત દેખાય છે ને વઘાર ઉપર. હા અને હજી દાણા નાખવાનું બાકી છે. ધાણા બાકી છે. હા અને જે રસોઈયા છે પૃથ્વીસિંહ ચૌહાણ. હા તમારી રીતે તમે બોલો, તમારું એડવર્ટાઇઝમેન્ટ કરી દો. હા મારે દાળ બનાવી છે અને મેં હા. લીલા મરચાં નાખીને ઉકા મરચાં નાખ્યા છે. બરાબર. એનું જે બનાવ્યું છે મેં, બરોબર છે. અને આપણ જવાના છે વિદેશ. વિદેશ અને ધાણા બાકી ને પણ દાણા બાકી છે. દાણા પછી ઉકળ્યા પછી નાખીશું અમે લોકો. એવું છે. બહુ 9 તારીખે અમે વિદેશ જઈશું. વાહ. 9 તારીખની ટિકિટ છે મારી. હા. બરાબર. હા, બરાબર. બરાબર. આપણો વિડીયો તાર લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. આપણો શેર કરજો બાપુ. હા ઓકે ડન. હા ઓકે ડન. કઈ ભાઈ કુટુંબ વાદ્ય મારે જેટલા આજને માટે કઈ ચર્ચા પૂજા પહેલા સ્પતિગ્રહ મારે જે હંસાય તો મારે ચંદ્ર મારે જેટલા આજને માટે કઈ પોતાનો કઈ દીકરી સંતઈ ગયો કહેવાય મારે જેટલા આજને માટે કોઈ ડાબની હેત કે કોટમાં કોઈ જન કે વિશ્વ ટકો કે કોઈ કલમની કોઈ હાથ કે મારે જેટલા આજને માટે કોઈ દરે માતા હારા બેઠે મારે કોણ કહેવાય કોઈ ધર્મીની કહેવાય મારે જેટલા આજને માટે કરી કોઈ પાંડુરાજની કોઈ બેન કહેવાય કોઈ ધર્મની કોઈ બેન કહેવાય મારે જેટલા આજને માટે કરી મારા પાપ કરે પલ્લે કર્યા પાવન કર્યા કોઈ અમરાપુરમાં કોઈ વૈકુટુંબ વાદ્ય મારે જેટલા આજને માટે કરી મહારાજ એટલા આજને માટે કરી રમેશભાઈનો પણ કોઈ વિરાજ જોઈને બોલતો રહે મારે એટલા આજને માટે કરી પહેલો ખોટો અમો કહેવાય ગંગાજીનો ઘાટ કહેવાય કોઈ તેની કોઈ સંગમ કહેવાય નવખંડની કોઈ નજર કહેવાય રહેતી કહેવાય મારે ધર્મીની કહેવાય પાપીની ના કહેવાય મારે એટલા આજને માટે કરી મારે પાપ કર્યા પલ્લે કર્યા પાવન કર્યા કોઈ અમરાપુરમાં કોઈ વૈકુટુંબ આજે મારે એટલા આજને માટે કરી મારે એટલા આજને માટે કરી પોતાનો કોઈ દીકરો થઈ કોઈ દરે માતા બેઠો મારે એટલા આજને માટે કરી કોણ કહેવાય કોઈ ધર્મીની કહેવાય મારે આ નાના ભૂલકાઓ જમવા બેસી ગયા છે. આ જો હે જો રસોઈયા બી જમવા બેસી ગયા છે. બેઠા છીએ. હા જમી લીધી અમે. મારા રમેશભાઈ નું હતું. હમ રમેશભાઈ નું આજે દરોઈ હતી. હા. અમે તઈ અમે લોકો જમીએ. દાળ ભાત બનાવેલું જુઓ, દાળ છે, બધું બનાવ્યું છે. અમે જમવાનું બનાવ્યું છે. બરોબર. રેડી 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 ઓકે ડન ડન ડન. રેડી. હા. હા તો ગાઈસ આઈ હોપ તમને આ વ્લોગમાં બહુ મજા આવી હશે. બહુ જ કોમેડી વ્લોગ બન્યો હતો. તો કરી દઈએ આ વ્લોગને અહીંયા સમાપ્ત. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.